સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને વડોદરા શહેરના વોર્ડ નંબર 19ના કોંગ્રેસના ઉમેદવાર દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી હતી। વડોદરા શહેર તેમજ જિલ્લા અને તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 26 તારીખે યોજાવાની છે। ત્યારે વડોદરા શહેરમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં ચૂંટણીનો પ્રચાર જનસંપર્ક ફેરણી યોજી રહ્યા છે। ત્યારે વોર્ડ નંબર 19ના કોંગ્રેસના ઉમેદવાર નરેન્દ્ર જયસ્વાલ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને પોતાની પ્રતિક્રિયા મીડિયા સમક્ષ આપી હતી। વોર્ડ નંબર 19માં મહાનગર સેવા સદનની જે ચૂંટણી 26 તારીખે છે એ વોર્ડ નંબર 19ની અંદર પણ આ ચૂંટણી છે। વોર્ડ નંબર 19ની અંદર કોંગ્રેસ પક્ષ તરફથી 4 ઉમેદવારો નરેન્દ્ર જયસ્વાલ, હું પોતે, મનોજ આચાર્ય લીલ્લે, મેઘના પટેલ અને લક્ષ્મીબેન રાજ, આ 4 ઉમેદવારો પર વિશ્વાસ રાખી અને કોંગ્રેસ પક્ષે ટિકિટ આપી છે કે અગાઉના કેટલાય વર્ષોથી, ઓછામાં ઓછા 30 વર્ષથી આ વિસ્તારમાં સતત ભાજપ ચૂંટાતી આવી છે અને પબ્લિકોની સમસ્યાઓ એમને ક્યારેય દૂર નથી કરી। ભાજપ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ માત્ર એમના પોતાના કામ કર્યા છે અને પોતાની રીતે જ ચાલ્યા છે, પણ પ્રજાનું કોઈ પણ કામ નથી કર્યું। એટલે આ વખતે અમે પ્રજાનો સંકલ્પ લઈને પ્રજાની વચ્ચે આવી રહ્યા છે કે કોંગ્રેસ પક્ષે અગાઉ પણ જે સત્તા ભોગવી છે એની અંદર ખાલી ને ખાલી પ્રજાના કામો કર્યા છે। તમે આજે જુઓ તો કોંગ્રેસ ઓફિસ પણ એક 10x30ની અંદરની ઓફિસ છે, કરોડો રૂપિયાની ઓફિસ નથી। એટલે અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કોઈ જાતનો ભ્રષ્ટાચાર નથી કર્યો, એ ફલિત થાય છે। જો કોંગ્રેસ પક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓએ કે આગેવાનોએ ભ્રષ્ટાચાર કર્યો તો ભાજપની જેમ કરોડો રૂપિયાની ઓફિસ વર્ષો પહેલાં બાંધી દીધી હોત। એટલે અમારો આ પણ સિદ્ધાંત રહ્યો છે કે મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ અને મિડલ ઓર્ડરના માણસોની સાથે સંકળાયેલો આ પક્ષ છે। પણ હાલમાં તમે જુઓ ને તો આ પક્ષની અંદરના પાયાના કાર્યકરોને કોંગ્રેસ પક્ષે આ વખતે 76માંથી 50 ટિકિટો આપી છે અને તમામ 50 મધ્યમ વર્ગ, ગરીબ વર્ગના લોકો આવે છે ચૂંટણી લડવા। ઘણાને એવું થતું હશે કે પ્રચારમાં પૂરતો પ્રચાર થતો નથી કોંગ્રેસનો, પણ કોંગ્રેસનો પૂરતો પ્રચાર થઈ રહ્યો છે। અમારા નેતાઓ પણ પ્રચાર કરી રહ્યા છે, ઘેર ઘેર જઈને ઉમેદવારો પણ બધા જ વોર્ડમાં પ્રચાર કરી રહ્યા છે અને પ્રચારમાં જે આ લોકોએ કામો નથી કર્યા લોકોના, એ કામો દેખાઈ આવે છે અને સુવર્ણ વર્ગ અને જે સોસાયટીમાં રહેતો વર્ગ પણ આજે બોલતો થઈ ગયો છે કે આ ભાજપે એમના રાજમાં કંઈ કામ નથી કર્યું, એમને મનમાની જ કરી છે, લોકોની જોડે દાદાગીરી કરી છે અને કોઈ પણ ફોન કરે કે એમને બોલાવવા જાય તો કોઈ ત્યાં જતા નથી કે કોઈનું કામ સાંભળતા નથી। હું વોર્ડ નંબર 19ની અંદરની સમસ્યાઓ કહું કે રોડ, રસ્તા, પાણીની તો એટલી મોટી સમસ્યા છે કે લોકોને પૂરતું પાણી જ નથી મળતું। અમે ઘેર ઘેર સોસાયટીઓમાં ગયા ત્યારે લોકોએ અમને માત્ર એટલું જ કીધું કે પહેલું તો તમે કામ અમને પાણીનું કરો કે પાણી અમને પૂરતા પ્રેશરથી કે પૂરતા સમયમાં મળે। અગાઉ કોંગ્રેસના સમયમાં 2 ટાઈમ પાણી મળતું હતું અને સ્વચ્છ પાણી અને પૂરતું પાણી મળતું હતું કે બીજા માળ સુધીને તમે નળ ચાલુ કરો તો પાણી જતું હતું। એટલે મારું એ કહેવું છે વોર્ડ નંબર 19ની સમસ્યાઓને ધ્યાનમાં રાખી અને વોર્ડ નંબર 19ના મતદારો કોંગ્રેસ તરફી મતદાન કરશે અને અમને જંગી બહુમતીથી જીતાડશે।